બે હાથે આમ બાહુબલી હો કીધું આયા તો યો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. સો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. સમજ રહ્યો 8:30 જેવું થયું આપણે ઉઠી ગયા બેન ફ્રીને મૂકી આવ્યા. હવે આપણે નીકળી ગયા ધંધા બાજુ. એક મારા મનમાં કાલ રાતનો વિચાર એવો હાલે કે હું વ્લોગ રાતે મૂકું 7:15. હું ટાઈમિંગ બદલાવું મૂકવાનું કે પછી બીજું કઈ કરવાની જરૂર છે, એડિટિંગ કે વ્લોગ અરખા બનાવવાની જરૂર છે. કેમ કે કેટલા ટાઈમ છે 35-40 દિવસ કે એટલા વધારે વ્લોગ થઈ ગયા છે, 50-60 વ્લોગ તો આરામથી થઈ જ ગયા છે. વ્યૂ આવતા નથી વ્લોગ પર. ઇન્સ્ટામાં તો હાલો આવે, યુટ્યુબમાં નથી આવતા. તો એના હાટુ મારે શું કરવું કોઈને ખબર હોય તો જરાક કમેન્ટ કરજો. એટલા જણા જોતા નથી એટલે કમેન્ટ પણ કરશે, પણ હું વિચારું કે કરવું હું એના હાટુ એનું કઈક તો નિવારણ છે કે આપણે અપલોડ ટાઈમિંગ ખોટો હોય છે કે પછી આપણા કન્ટેન્ટમાં દમ નહીં કરવું એવું કઈ હોય છે. તો હાલો ફટાફટ ધંધા જાય. ધંધે આપણે આવી ગઈ, પાણી ઠંડુ પી લ્યો ગાઈસ. બાકી બટેકા ડુંગળી ને બટેટી ને એ બધું ગોઠવી નાખ્યું. રાઈસિંગ ભાજી આવ્યા નથી એટલે બટેકા કઈ હમણાં થયા નથી. આજે 10-12 ગુણી બટેકા જેવું આવ્યું છે. એક 7 કટ્ટા, 8 કટ્ટા ને એક 5 કટ્ટા આવ્યા. ભાઈ કેરી આવી ગઈ દાદાની. વાહ ભાઈ વાહ, આ મજા. જો કઈ નવીન એ નહીં દેખાય ક્યારનો દેતો મેં વ્લોગ ફ્લોગ બનાવી લઉં. રાઈસિંગ ભાઈ આવે તો બટેકા આમાં કરવાનું નાખો, પછી હવે ધંધો વધાવી લેવું. પાણી પી લઉં, તરસ લઈ ગઈ ખૂબ. કઈ એને આવ મંદીનો માહોલ એમ જો માણા નથી ફરકતું. હાવ શાંતિ એમ જો, બાકી આટલી શાંતિ હોય નહીં અહીંયા. આજ તો છકડા વાળો ધીમો જાય, બાકી છકડા વાળા હોય જતા હોય. કોણ જાણે શું હે. ભાઈ ગયા 12:30 ને રેસિંગ ભાઈ આવ્યા. રેસિંગ ભાઈ બટેટા આમાં કરો મીઠા. રેસિંગ ભાઈ હાઈ કરો. ઓ રેસિંગ ભાઈ હાઈ કરો. એકડો કર્યો હતો હાઈ ની જગ્યાએ. અને આપણે જો કોથરા હરખા કરવા માંડે, કીધું ને આમ થપ્પો મારેલો હતો એટલે 25 ના થપ્પા મારી દે એટલે કોઈ ગ્રાહક આવે એટલે 25 ના થપ્પા દેવાના જ રહે. અને આપણે ગણવાય નહીં ત્યાં. હવે એક થપ્પો નાખી જાય એટલે 25 ગણતા જાય. ઓલરેડી 4-5 કરી નાખ્યા. અને થોડાક હજી લગભગ 3-4 જેવા તો થઈ જાય. 75-100 નંગ જેવા થઈ જાય લગભગ. આ 25 નો થઈ ગયું. 25 ગણીને ભાઈ આવી રીતના આમ હુથરી મારી દો એટલે વાંધો જ ન આવે કઈ. ગરમી લાગે ફૂલ. આ હોય ને એમાં છીકું બહુ આવે ગાઈસ. છીકું આવ્યા રાખે આમાં. ચાલો ફટાફટ પેલા કરી નાખું. એક વાગ્યો હે હજી બટેકા ને એવું રેસિંગ ભાઈ તો હમા કરે જ છે. ને મારે કાંઈ 3 કિલો ડુંગળી દેવાની, એ દેવા નીકળી ગયો પાછળ. તો ફટાફટ પેલા 3 કિલો ડુંગળી દઈ દઉં અને પટેલ વિહારમાંથી પેમેન્ટ આપે તો પેમેન્ટ લઈ લઉં. અને પછી પાછો ધંધે જાઉં. ત્યાં બટેકા હમા કરે રેસિંગ ભાઈ ને ડુંગળી હમી કરવાની બાકી છે. હમું કરવાનું કારણ એ મોડું એટલે કે ભાઈ બપોર પછી વરસાદ આવે તો ત્યાં કેમ હમું કરવું એમ. પછી ઠલવવાનું છે ને તમે 1 કલાક આમ કે આમ 1 કલાક આજે મોડા જ આવું, 1-1.5 કલાક એમાં હું થઈ ગયું. અત્યારે પછી કઈ ઉપાધિ તો નહીં, ખાલી ઠલવવાનું જ રહે. જઈને ખાઈને ફટાફટ સુઈ જાવ. હાલો તો ફટાફટ પેલા 3 કિલો ડુંગળી દઈ દઈ ને પટેલ પેમેન્ટ આપે તો પેમેન્ટ લઈ લે. તો ભાઈ 2 વાગ્યા ને ફાઇનલી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હું રેસિંગ માં નીકળી ગયા હવે ઘરે. ભૂખે લઈ ગઈ જોરદાર. તો ફટાફટ પેલા હું બને લગભગ તો શાકભાજી ને આપણે ખાલી ભાત જ ખાવાય, શાક ખાવાય નીચા નથી. ભૂખ તો બહુ લઈ ગઈ, શાકે ખાઈ લેવાનું મન થાય છે. આજથી ડાયટ કરવી હતી. શાક તેલ ઓછું લેવું, ઓલું વધારે નાખશે. જોઈ પેલા શેનું શાક બનાવ્યું માતુશ્રી એ મેરા. હાલો આજ તો ફાઈટ કે ખુલી છે. ફટાફટ ઘરે ભગી જાય, 6 લેતા જાય. 1000 years later 4:50 જેવું થયું. ઘરે થોડીક વાર પછી ગયો તો આરામ જમી કરીને આરામ કર્યો ને હવે નીકળી ગયા ધંધા બાજુ. રિક્ષા ભરાઈ ગઈ, રિક્ષા પાછળ આવે છે. હું ફટાફટ જગ્યાએ પહોંચી ભાઈ કે રાઈસિંગ ભાઈ વહેલા વયા ગયા હતા ને રેકડી મૂકી દીધી આપણી જગ્યાએ ઓલરેડી. રેકડી એમનું પડી એની અને માલ ને એ બધું અત્યારે ખાલી ના આંખી ખુલતી નથી. શેરીમાં વરી જાય આપણે. હા હવે કઈક સુકૂન મળ્યો ગાઈસ. હવે કઈક આરામ મળ્યો. તડકો લાગે ફૂલ. અને આપડી જગ્યાએ જો તમને બતાવું રેકડી એમને પડી છે. રેસિંગ કરતો આવે ને વેલો મૂકીને વયો જાય પછી આપણે એને ગોતવો પડે. આજ મેં 1/2 કલાક છે ગોતતો તમે લોક એને મળી જાય ને પછી ચાલે. 1/2 કલાક છે ગોતતો માન મળ્યો.
જો પૈડિયા રેકડી એમના એ કીધું મૂકીને વયો જાય. આનો ફટાફટ રિક્ષા આવે એટલે માલ ગોઠવે જે આવી રીતના રેકડી હોય જો આ બધી ખુલ્લું એમને ગમે એમ મૂકીને વયો જાય ખારો. તો ભાઈ રેકડી બેકડી કમ્પ્લીટ ગોઠવી નાખી આપણે. જો દર્શન જોશીની કરામત જો કેમ ગોઠવું હોય બાકી એક નંબર ગોઠવું હોય ને. આ ડુંગળી ને આ બટેકી એક નંબર ગોઠવી નાખ્યું. અને આ ઓલું કરી નાખ્યું કોસરા. જો અહીંયા બે ગયા કરશે વિડીયો એડિટિંગ. બેટરી રાખી દીધી કેમ કે જગ્યા નહોતી એટલે બે ગયા એક નંબર. દાદા મારી સામું જોવે કે આ છોકરો હું વિડીયો બનાવે. તો વાગ્યા 8:15 ને આપતા રાઇસિંગ બેન લેવા નીકળી ગયા. કેમ કે આજે ગરાગી છે હાવ ડીમ ગાઈસ. હાવ જીરો ગરાગી ગયો ને તોય બરોબર હે. હાવ જીરો એટલે જીરો ગરાગી. કોણ જાણે ક્યાંથી દિવસ વીંગો છે આજે. અને ગાડીમાં પેટ્રોલ થઈ ગયું પૂરું. તો ફટાફટ પેલા પેટ્રોલ હારું પેટ્રોલ પંપ મોંઘી જાય તો યાર ઝટકાતા નથી મારતી. એટલે એ બાજુમાં જ છે પેટ્રોલ પંપ, ક્યાં આગો નથી એટલે ત્યાં તો મોંઘી જાય નહીં વાંધો આવે. ફટાફટ પેલા પેટ્રોલ પંપે મોંઘીને પેટ્રોલ પુરાવીને ભાઈ રાઇસિંગ બેન ગાય તેરતા આવી. વિજય મસા ઉભા રેકડીએ આપડી એ નહીં ગરાકી નથી કેતો ને હાવ ગરાકી નથી. કોણ જાણે શું છે આવી જાય. કાલે વરસાદ આવ્યો ભાઈ કાલ વરસાદ આવ્યો તો ગરાકી હતી એટલે ભાઈ વરસાદ અમુક ની આજે ગરાકી હોવી જોઈએ એના બદલે ગરાકી નથી. એનું શું કરવું. પેટ્રોલ આપણે પુરાવી લીધું આયા જો ઓકે ફૂલ થઈ ગયું છે પેટ્રોલ. હવે ફટાફટ પેલા રાઇસિંગ ભાઈ ને ટેન્શન ભાઈ જવું રેકડીએ ફટાફટ રેકડી વધાવી લઈને ભાઈ જવું ઘરે. ભૂખ લાગી ગઈ યાર મને બહુ. બપોરે ખાધા શાકભાત થોડા ભાઈ કરે ડાયટ હવેથી એટલે લાગે છે ખીચડી ખાઈ લે થોડી. ખીચડી ખાવી રોટલી ખાવાનું ખાવું બંધ કરી દે. રોટલી આવી ચોપવાર જ ખાવું એટલે બાકી ખીચડી ખાવો લસણ ચટણી નાખીને ચોરીને એક નંબર. હાલો ફટાફટ પેલા રાઇસિંગ બેન તેડી આપણે આવીને ફાટક બંધ ન હોય એવું તો બને જ નહીં. જઈ લે હાલો ખુલી ગઈ ફાઇનલી ખુલી ગઈ બંધ નથી. ઓ દાદા કેવડી મોટી ગાડી જો. હાલો ફટાફટ રાઇસિંગ બેન તેડી લે. ટ્રાફિક જો ગઈશ ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક. ઓહો ક્યાં જવું હોય છે દાદા ને હું હોરવી ખાઈ લે નીકળી જવાનું. તો વિજય માળિયા આપને કે ના ભેગા નથી. વિજય માળિયા પાસે જાય આપણે. વિજય માળિયા અમારે કઈ કહેવાનું ભાઈ કઈ કહેવાનું કામ કરવું નથી આ બાજુ ફરવાનું. હું તો ત્યાં કઈ મારું કામ ના કરવું યાર. તું જાનમાં છો હવે બસ ને બસ યાર મોટી મોટી વાતો જ કરી દે ખાલી. બસ ને બોડી બતાવી દે તમારે હા એમને એમને એક આમ તો કરો આમ 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 એક માળી આમ બે હાથે આમ બાહુબલી હો ભાઈ. ક્યાં ભાઈ કે જવું ધીમે ધીમે આવ્યા જાવ યાર. કઈક કયો તો ખરા બે ત્રણ શબ્દ. કાંઈ નથી બોલું મારે યાર. જો નારાજ થઈ ગયા મારાથી. નહીં નારાજ કઈ નથી થયો. ત્યાં મારું કામ ના કરું કાકા હું આખો સેટિંગ મારું વીસી નાખ્યું ત્યાં. બસ ને હાલો બટેકા ભલે તમે તો ભરે જોયું નથી લઈ હવે હું આવે હોય કે ફેરે હવે નામ જતું થાય. એમાં શું જોવાનું હોય. એમાં કઈ જોવાનું હોય એમ તો જોવાનું નામ બામ ને વાંચ્યા ને એમ બરોબર જ તમે લેવા ગયા હોય બરોબર જ મોટા તો બરોબર લે. હાલો વિજય માળિયા નીકળી ગયા આપણે ભરી લઈ આપણે નીકળી. ગરાગી ટાઈમ થઈ ગયો. હું ગરાગી ની દીધો ટાઈમ થઈ ગયો ભાગી. તો ભાઈ ધંધો વધાવીને આપણે ઘરે આવી ગયા. ઘરે બી ગયા ખાવા. મેં ચોરી લીધી ખીચડી અને માતોશ્રી તમારે કઈ કહેવાનું? મારે કઈ ને હાલો ગુવારનું શાક ને રોટલી જમવા. ગુવારનું શાક રોટલી છાઈસ. તમારે ખીચડી આપણે ચોરી લીધી. આપણે ચોરી લીધું એટલે વાહ ભાઈ વાહ. હાલો ફટાફટ ખાઈ લઈ ગાઈસ ભૂખ લઈ ગઈ ફૂલ. છાઈસ આપો થોડીક. છાઈસ આપી દે હાલો. 10 જેવું થયું આપણે ઘરેથી નીકળી ગયા. મારે એટીએમ માં પૈસા નાખવાના હે તો ફટાફટ પેલા એટીએમ જાય. એટીએમ કાર્ડ ને બધું લઈ લીધું ઘરે. તમે બમી લીધું એક નંબર. ફૂલ મોજ આવી ગઈ છે. ગેડું ખાવાનું ફૂલ મન થયું પણ ગેડું કઈ ખાવાનું ખાતું નતું. આપણે છીએ ગાઈસ ડાયટ ફાઇનલી
ને હવે રનિંગ આપણે ચાલુ કરશું, વાંચવાનું ચાલુ કરશું, ધીમે ધીમે બધું ચાલુ કરશું. પેલા પૈસા નાખી દે ભાઈ. જયેશભાઈ પાસે જાય, જયેશભાઈ ફોન નથી પડતા, તો પેલા જયેશભાઈ ને ફોન કરું. જયેશભાઈ હે કે પેલા એટીએમ જાય. હાલો ભાઈ, એટીએમ આપણે આવી ગયા. હવે ફાઇનલી આપણે એટીએમ કાર્ડ નાખી દઈએ આપણું. એટલે નહીં ખાબે તો કાઢવાનું કહી દીધું. અચ્છા, ઊંધું નાખી દીધું. ઊંધું કાર્ડ નાખી દીધું. સોરી ફરીથી નાખ્યું છે. અને ગઈસ 80 નથી હાલતા આયા. એનું શું કરવાનું? બે 80 નથી હાલતા ડોમેસ્ટિક. હાલો ફટાફટ પેલા ગઈસ પૈસા નાખી દો આમાં. ઇંગ્લિશ ડિપોઝિટ, કેશ ડિપોઝિટ. હાલો ફટાફટ પેલા પૈસા નાખી દો. પૈસા તો નાખી દીધા, બટ 15,000 નાખવાના હતા. તો એમાં 13,500 જમા દે. 500 રૂપિયાની તો કઈક ખાલી ચેકી જ નીકળી. હવે એમાં લખ્યા હતો કોલ ધ બ્રાન્ચ મેનેજર, પણ બ્રાન્ચ મેનેજરમાં કઈ ફોન બોલ લાગી જતો જ નહીં. બધી લાઈન વ્યસ્ત આવે. કાલ સવારે આપણે ચિઠ્ઠી લઈને જવું જોઈએ. 500 રૂપિયા આપણે હલવાઈ ગયા છે ગાઈસ. કોઈ દી સારું કામ નહોતું મારે. કઈક તો ધક્કો ખાવો જોઈએ. કાલ બપોર 500 રૂપિયા તો ધક્કો ખાવો જોઈએ. અરે હાલો ફટાફટ હવે ધવલભાઈ ની દુકાન જાય. ધવલભાઈ ની દુકાન હે, મેં કીધું ત્યાં આવો તો આપણે ફટાફટ પેલા ધવલભાઈ ની દુકાને જઈએ ગાય. ચાલો. અને ગાઈઝ એક ખુશ ખબર એ છે કે આપણા અહીંયા ટ્રેનમાં ઉભું રહેવું પડતું. અહીંયા ફાઈટક બંધ થઈ ગયો. હવે અહીંયા જેડ શેપ ની મંજૂરી મળી ગઈ છે. અહીંયા હવે જેડ શેપ નો અંડરબ્રિજ બનશે. આયા આપણા ઘર પાસે તદ્દન નજીક. પણ 2-2.5 વર્ષ આપણે હેરાન નહીં થાવ એ વાત એ સાચી છે. કેમ કે આ રોડ બંધ થઈ જાય, અહીંયા અંડરબ્રિજ બનશે. જોઈ લ્યો, આ ક્યાંક હોય ને અહીંથી અંડરબ્રિજ બનશે. અહીંથી આવી રીતના આમ, અને આપણા ઘર બાજુ આમ જેડ રીતે બનશે અંડરબ્રિજ. હમણાં તમને ઉપર આ નકશો બતાવી દઈશ કઈ રીતના બનવાનું છે. મંજૂરી મળી ગઈ. ટેન્ડર કઈક લગભગ કાલ પરમથી બહાર પડવાનું છે એવો મેસેજ આવતો હતો. અને બીજો હતો તો હા, અંડરબ્રિજ બનવાનો એમ બીજો એક બોલતો ભૂલી ગયા. એટલે હેરાન તો નહીં થવું પડે આપણે. 100%ની વાત છે. હા, સારામાં સારું કાર્ય થઈ જાય એવી છે. કોઈ જયેશભાઈ ને મળવા આવે પણ આવ્યા તો જયેશભાઈ કે હવે ઘરે જ ગયા હોય. શું કેવું? અંદર આવે તો ભાગી ખાતી વ્યસન વાળા માણસ આયરા હું રખું. હા ભાગે હાલો જયેશભાઈ જમી લે ને હવે આપણે ભાઈ નીકળી જાય ઘર પાછું. બીજું હું હોય જયેશભાઈ મૂકતા આવી તો ફટાફટ.